જેતપુરમાં ગોડાઉનમાંથી મગફળીની ચોરીને લઈ મોટો ખુલાસો। મગફળીની ચોરી ગોડાઉનના જ કર્મચારીઓએ કરી હોવાનો ખુલાસો થયો છે। મગફળીની ચોરી કરનાર પકડાઈ ગયાનો મોહન કુંડારિયાનો દાવો। ચોરી પાછળ મોટા માથા કોણ છે તેની પણ તપાસ જરૂરી હોવાની કુંડારિયાએ વાત કરી છે। સીડબ્લ્યુસીની ગંભીર બેદરકારી હોવાની પણ વાત કુંડારિયાએ કરી। તો સીસીટીવી અંગે સીડબ્લ્યુસીની સૂચના આપવામાં આવી છે તેવી પણ તેમણે વાત કરી છે। તો તપાસ થવી જોઈએ અને જે કર્મચારીઓ દ્વારા જે ગોડાઉનના જ કર્મચારી હતા તેમણે આ ચોરી કરી છે તેવો ખુલાસો થયો છે। તો મોટા માથા કોણ છે તેની પણ ખાસ તપાસ થવી જોઈએ તેવી વાત મોહન કુંડારિયાએ કરી। જેતપુર તાલુકાની અંદર એક ગોડાઉનની અંદર 3 દિવસ પહેલાં મગફળીની ચોરી થઈ છે। સીડબ્લ્યુસીના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે। આ ટોટલ જણસીની જવાબદારી સીડબ્લ્યુસીની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી સીડબ્લ્યુસીની હોય છે।